નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજે રવિવાર છે, આમ તો દર રવિવારે રાત્રે 8 થી 9 1 કલાક માટે આપણે ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ કરીએ છીએ, પણ આજે હું બહાર છે એટલે અનિવાર્ય સંજોગો વસાદ આપણે લાઈવ કાર્યક્રમ છે એ આજે મોકૂફ રાખેલો છે, લાઈવ કાર્યક્રમ નથી કરી રહ્યા। આવતા રવિવારે આપણો લાઈવ કાર્યક્રમ છે કન્ટિન્યુ થવાનો છે। જોકે ગયા રવિવારે પણ આપણો લાઈવ કાર્યક્રમ બંધ રહ્યો હતો, એનું કારણ હતું કે આપણે જે અલ્ટિમેટમ આપવાનું હતું ગવર્મેન્ટમાં, આપણે જે કઈ આપણી માંગ છે મૂકવાની હતી, એટલે ગયા રવિવારે પણ કાર્યક્રમ બંધ હતો, આ રવિવારે પણ બંધ છે। પણ હવે આવનારો રવિવાર છે એ રવિવારે આપણો કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે અને જે ખેડૂત ભાઈઓના સવાલો છે એ આપણે લેશું। ખાસ કરીને આજે આપણે લાઈવ નથી થઈ રહ્યા, પણ મારે એક બે મહત્વના મુદ્દા છે એ મુદ્દા ઉપર થોડીક વાત કરવાની છે। પહેલો મુદ્દો તો એ છે કે આપણે જે ગયા સોમવારે એટલે કે 6 દિવસ થઈ ગયા છે, 6 દિવસ પહેલા આપણે એક અલ્ટિમેટમ આપેલું છે, જેમાં આપણી 3 માંગો છે, એ 3 માંગોની પણ આપણે ચર્ચા કરી ચુક્યા છે। એ 3 માંગનું અલ્ટિમેટમ આપ્યું છે અને આજે 6 દિવસ પૂર્ણ થઈ ચુક્યા છે। 12 દિવસ પૂર્ણ થશે એટલે તુરંત ફરીથી આપણે પાછું જે આગળનું પગલું ભરવાનું છે આગળનું પગલું ભરશું। આપણે જ્યાં સુધી આપણે આ 3 માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મુદ્દામાં આપણે લડવાના છે, હું વિશ્વાસ અપાવું છું। બીજી વાત એ કરવાની છે કે અત્યારે હવે આમ તો નવેમ્બર મહિનાનું જે મધ્ય આવી ગયું છે, એટલે કે 50% નવેમ્બર પૂર્ણ થઈ ગયું છે અને વાવેતર લગભગ મોસ્ટ ઓફ બધી જ જગ્યાએ અત્યારે પૂર્ણ થઈ ગયા છે। હજી અમુક વિસ્તારમાં વાવેતર બાકી હોય, હવે ઝડપથી વાવેતર કરી દેવા, અને ખાસ કરીને અત્યારે આપણે જે વાતાવરણ છે એ પણ વાવેતર માટેનું યોગ્ય હવામાન છે। હવે આપણે જે લઘુત્તમ અને મહત્તમ તાપમાન એટલે કે રાત્રિનું અને દિવસનું બંને તાપમાન છે નોર્મલ નજીક છે અત્યારે, જે આ નવેમ્બર મહિનાનું જે 15 તારીખ પછીનું જે સેશન હોય ને એમાં જે વાતાવરણ હોવું જોઈએ દર વર્ષે એ જ મુજબનું વાતાવરણ થઈ ચૂક્યું છે, એટલે હવે આપણે વાવેતર કરવામાં કોઈ વિલંબ કરવાની જરૂર નથી। જે મિત્રોને પણ થોડું ઘણું 2-5% ખેડૂતને વાવેતર બાકી હોય એ મિત્રોએ હવે વાવેતર કરી દેવું જોઈએ। બીજી વાત એ કરવાની છે કે અત્યારે મોટા ભાગે સવાલ આવતા હશે ટેકાના ભાવે ખરીદીના, કેમ કે આમ તો અન્ય જે ઓપન માર્કેટ છે, ઓપન માર્કેટની અંદર યોગ્ય ભાવ નથી, આપણે જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ નથી મળી રહ્યા, ખૂબ નીચા ભાવ છે। એટલે દરેક ખેડૂતની અપેક્ષા એ હોય છે કે અમે મગફળી છે ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ છે એની અંદર અમે ટેકાના ભાવે વેચાણ કરી દઈએ। ટેકાના ભાવે અત્યારે મોટાભાગની મગફળી છે એ રિજેક્ટ થઈ રહી છે, આ સવાલ આવતો હશે। આ સવાલની અંદર મારી પાસે પણ ઘણા બધા ખેડૂત ભાઈઓના કોલ આવ્યા। આમ તો છેલ્લા 2-3 દિવસની અંદર જે પ્રમાણે ફોન આવ્યા ને એ પ્રમાણે લાગી રહ્યું છે કે ખેડૂત ભાઈઓને ઘણી બધી તકલીફ છે। એક ફોન તો મને હમણાં એવો પણ આવ્યો હતો ગઈકાલે, જેમાં કેશોદ તાલુકાનું એક ગામ છે, એ ગામની અંદર જે અત્યારે આપણે પાક નુકસાનીના જે ફોર્મ ભરાઈ રહ્યા છે એ ફોર્મ ભરવાના પણ કોઈ ત્યાં અધિકારી છે 100 રૂપિયા લેતા હતા। મેં તો એ અધિકારીના સંપર્ક કર્યા છે અને અધિકારીને પણ કીધું છે ને એ જેટલા લોકો પાસેથી ફોર્મ ભરવાના 100 રૂપિયા લીધા છે એને સોમવારે ખુલતામાં, આવતીકાલે સોમવાર છે, સોમવારે ખુલતામાં પરત એ ખેડૂતને પૈસા આપી દેવાની ખાતરી પણ એમને આપી છે। ત્યારે હું આપને જણાવી દઉં કે આવી રીતના જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો પાક નુકસાનીનું જે ફોર્મ ભરવાનું છે એમાં 1 રૂપિયો પણ આપણે દેવાનો નથી। કોઈ વીસી હોય, કોઈ તલાટી હોય, કોઈ માંગે તો આપશો નહીં, એનો વિડીયો બનાવી લેજો, મારા સુધી એ વિડીયો પહોંચાડજો, કેમ કે એ આપણે કોઈ પણ પ્રકારે આપણે આપવાના ન હોય, એવી લાંચ ક્યાંય કોઈ આપવાની જરૂર નથી। આપણું જે કાયદેસર થતું એ જ આપણે કરવાનું છે। એવી જ રીતે અત્યારે ટેકાના ભાવે પણ ઘણી બધી સમસ્યા ચાલી રહી છે, મગફળી રિજેક્ટ થઈ રહી છે ટેકાના ભાવે। આમ તો દુઃખદ વાત એ છે કે આ વર્ષે ઘણી જગ્યાએ એવા બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે કે અહીંયા ખેડૂત પાસેથી કોઈ જ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી। બોલો, આ બહુ દુઃખદ વાત છે, છતાં પણ બોર્ડ લાગ્યા છે એ સત્ય છે, પણ ત્યાં પણ આપણે ઘણી વખત ટેકાના ભાવે મગફળી રિજેક્ટ થતી હોય અને ત્યાં પૈસા આપીને પછી વહીવટ કરીને ઘણા બધા મિત્રો છે મગફળી ઘુસાડતા હોય, તો એવું નહીં કરશો। લીગલ ચાલવાનું, ભ્રષ્ટાચાર કરવો એ ગુનો છે, એટલે પછી પૈસા લેનાર પણ ગુનેગાર છે ને દેનાર છે એ પણ ગુનેગાર ગણવામાં આવે છે। આપણે કોઈ પણ અધિકારી છે આપણી પાસેથી પૈસા માંગે ને આપણે આપીએ તો આપણે એને સપોર્ટ કર્યો કહેવાય, એટલે પૈસા લેવા એ ગુનો છે તો દેવા એ પણ એક ગુનો છે। એટલે કોઈ મિત્રોએ ત્યાં પૈસા આપીને સેટિંગ ન કરે એવી મારી વિનંતી છે। બીજા નંબરની અંદર ટેકાના ભાવે અત્યારે થોડુંક પણ ડેમેજ વધારે હોય 1% પણ તો પણ રિજેક્ટ કરી રહ્યા છે, ભેજને કારણે પણ રિજેક્ટ કરી રહ્યા છે। આવા અનેક સવાલો છે અમારી પાસે આવ્યા છે। એક કિસ્સો તો અમારી પાસે એવો આવ્યો છે, જે મગફળી છે એ ખરીદી થઈ ગઈ, વજન થઈ ગયું, સેમ્પલિંગ થઈ ગયું છે, સેમ્પલ કરીને જે મંડળી હતી એ જે ત્યાંની લોકલ મંડળી હતી રાજકોટ આસપાસની, એ મંડળી ખરીદી કરીને નાફેડના ગોડાઉન સુધી પહોંચાડી દીધી, તો નાફેડના ગોડાઉનથી પછી એ મગફળી રિજેક્ટ થઈ છે। એનું બિલ પણ મારી પાસે આવ્યું છે અને અનેક પ્રકારે એમાં જે સમસ્યા છે, તો હવે નાફેડ એવું કહી રહી છે કે ભાઈ ત્યાંથી મંડળીએ ખરીદી કરી લીધી હતી પણ આ મગફળી છે
એ અમારા ગોડાઉનમાં જે આવતા અમને જાણવા મળ્યું છે કે આ મગફળી ટેકાના ભાવ મુજબની નથી. તો બોલો આવું પણ ઘણી જગ્યાએ ચાલી રહ્યું છે. એટલે હવે રિજેક્ટ થવાનો જે પ્રશ્ન છે અત્યારે મોટો છે અને ખાસ કરીને આપણે આ વર્ષે માવઠું પડ્યું હતું, માવઠાને કારણે મગફળીની અંદર ઘણું બધું નુકસાન હતું, એને કારણે આ મગફળી છે એ રિજેક્ટ થવાનો જે રેશિયો છે એ વધી ગયો છે. એની અંદર પણ હવે કાલ અથવા તો પરમ દિવસમાં અમે જાણી અને જે થતું હશે ત્યાં ખેડૂતને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશું. એટલે આ 2-3 બાબતો હતી, મેં આપની સમક્ષ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. બાકી આજના રવિવારનો જે કાર્યક્રમો આપણે નથી કરી શક્યા, આવતા રવિવાર આપણે લાઈવ કરશું ને આવતીકાલે સોમથી શનિનું જે રેગ્યુલર રાત્રે 7 વાગ્યાનો વિડીયો હોય છે એ આવતો રહેશે ને એના માધ્યમથી પણ આપણે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય માહિતી આપતા રહીશું. એટલે ખાસ આજનો આટલો જ મેસેજ હતો. વિશેષ વાત છે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.